નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવા માટે હવે થોડા દિવસો જ બાકી છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 14 જૂનથી 14 સપ્ટેમ્બર 2024 સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને 3 મહિના સુધી લંબાવ્યો હતો। જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હો તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ મફતમાં કરી શકો છો, અન્યથા આ પછી તમારે ફી ચૂકવવી પડશે। જો કે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે। જો તમે અપડેટ કરાવવા માટે આધાર સેવા કેન્દ્ર પર જાઓ છો તો તમારે ત્યાં ફી ચૂકવવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી ઇમારતો માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત માર્ચ 2024 સુધીમાં રાજ્યની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર 56.8 મેગાવોટ ક્ષમતાની 3023 સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। જોકે આ વર્ષે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે। તે માટે સરકાર દ્વારા 177.4 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાદરવા મહિનામાં વરસાદને લઈને ભરપૂર આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે। જોકે 9 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। જોકે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 49% વરસાદ વધુ પડ્યો છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 82% વધુ વરસાદ પડ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારી તારીખ 11 સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ વ્યક્ત કરવામાં આવી છે। આજથી લઈને 11 તારીખ સુધીની જો વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ આવનારા 4 દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા કોઈક સ્થળે વરસી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના 4.5 લાખ સરકારી કર્મચારીએ સરકારનું ટેન્શન વધારવા સજ્જ થયા છે। પડતર પ્રશ્નો મુદ્દે આક્રમક સરકારી કર્મચારીઓ બન્યા છે। પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે। વારંવારની રજૂઆત અને બેઠક બાદ સરકારે પોતાને કોણીએ ગોળ છોટાડ્યો હોવાનો કર્મચારીઓને અહેસાસ થઈ ગયો છે, જેથી હવે સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। આ મામલે ગુજરાત કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપ્યું છે। જોકે સરકારી કર્મચારીઓએ હવે પોતાની માંગ ઉગ્ર પણ બનાવી છે। તેઓની કઈ માંગ છે એના વિશે જો વાત કરીએ તો રાહત દરે ગાંધીનગરમાં પ્લોટ આપવા, હાઉસિંગ બોર્ડના મકાનોની રાહત દરે ફાળવણી કરવી, પંચાયત, બોર્ડ નિગમ અને મહાનગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણવા તેમજ કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ નહીં પરંતુ હવે આ રીતે આગામી સમયમાં ટોલ કપાશે। દેશમાં ટોલ પ્લાઝા પર ટોલ ફી વસૂલવાની રીતમાં અમૂલ પરિવર્તન થવા જઈ રહ્યું છે। આ માટે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા એટલે કે ANPR કેમેરા લગાવવામાં આવશે, જેની મદદથી ફાસ્ટેગને બદલે હવે વાહનની નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ કાપવામાં આવશે। મળતી માહિતી મુજબ હરિયાણાના હિસાર અને રોહતક જિલ્લામાં એક ટોલ પર આ નવી સિસ્ટમ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા દરિયામાં મોટી હલચલ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે 9 અને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં પણ આવશે, જેનાથી ડીપ ડિપ્રેશન બનશે, જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા
પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. 12 થી 13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. સાથે જણાવ્યું છે કે 12 તારીખ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે. 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ થશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. તેને લઈને 2516 સંઘોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ત્યારે યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે તંત્રએ તૈયારીઓને આખરી ઓપ પણ આપ્યો છે. મેળામાં 5000થી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે અને 350 જેટલા કેમેરાથી ગતિવિધિઓ પર મોનિટરિંગ કરાશે. વિવિધ વ્યવસ્થા માટે 26 સમિતિઓ પણ બનાવાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. નવી શિક્ષા નીતિ અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરાયા છે. ધોરણ 9 અને ધોરણ 11માં હાલ વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ અપાશે. હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાર 20%ની જગ્યાએ 30% વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર 80%ની જગ્યાએ 70% કરવામાં આવ્યો છે. જોકે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો હળવો કર્યો. ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોના 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિન અધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામની ફી ભરીને નિયમિત કરી શકાશે. ગામતળના 4.5 FSI સુધીના બાંધકામને નિયમિત કરી શકાશે. ખોટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે 82,753 કરોડની બેંક લોન બાકી. ગુજરાતના ખેડૂતો પર બેંકોનું 82,753 કરોડનું કરજ. 10 વર્ષમાં લોનમાં 48,653 કરોડનો વધારો. જોકે બાકી દેવામાં તમિલનાડુ આંધ્ર અને યુપી ટોપ 3માં છે. ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહી છે. આ માટે આંદોલનો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી પણ જવું પડે છે. એટલે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી પણ ઉઠવા પામે છે. જોકે ગુજરાતના ખેડૂતો પણ ગુજરાત સરકાર પાસે વારંવાર માંગણી કરતા હોય છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.